વિદ્યાર્થી મિત્રો, BSM3 સંસ્કૃત કોર કમ્પલસરી 305 અભિનવ વૈદિક પાઠાવલી, એમાં આપણે ઋગ્વેદના ત્રીજા મંડળનું 33મું સૂક્ત વિશ્વામિત્ર નદી સંવાદની વિશિષ્ટતા અથવા એ સૂક્તનું રસદર્શન હું કરાવીશ. મિત્રો, ઋગ્વેદમાં ભિન્ન ભિન્ન પ્રકારના સૂક્તો ઉપલબ્ધ થાય છે. અગ્નિ અને ઇન્દ્ર જેવા દેવોની પ્રાર્થના અથવા સ્તુતિ કરનારા કેટલાક સૂક્તો મળે છે. તત્વજ્ઞાનનું નિરૂપણ કરનારા, ઉષા પર્જન્ય સમાન પ્રકૃતિનું વર્ણન કરનારા, કાવ્ય સ્વરૂપ ખેતી, જુગાર, દાન જેવી સમાજની વિવિધ સમસ્યાઓનું નિરૂપણ કરનારા, સાંપ્રદાયિક ભાવના વગરના સૂક્તો મિત્રો મળી આવે છે. સાથોસાથ યમ યમી સંવાદ, પુરુરવા ઉર્વશી, શર્માપણી સંવાદ જેવા સંવાદ સ્વરૂપ સૂક્તો પણ મળી આવે છે. આમાં મિત્રો વિશ્વામિત્ર તથા બે નદીઓ વચ્ચે થયેલ સંવાદ સ્વરૂપનું આ સૂક્ત છે. મિત્રો, આ સૂક્ત કાવ્ય તત્વથી ભરપૂર છે. આ સૂક્તોને આખ્યાન સૂક્તો અથવા ગીતો, માઇથોલોજીકલ પ્લેટ્સના સ્વરૂપમાં મેકડોનલ નામનો વિદ્વાન ગણે છે. બીજી વાત મિત્રો તેવી પણ જાણી શકાય કે અત્યારે જે મળતા પદ્યો સિવાય ગદ્ય વિભાગો પણ હશે, પણ તેના સ્વરૂપમાં નિશ્ચિતતા નહીં હોય. ભાટ કે ચારણ દ્વારા જે આખ્યાનનું ગાન કરવામાં આવ્યું હશે તેમાં આ ગદ્ય ભાગોનો ઉલ્લેખ કરવામાં આવતો હશે. મિત્રો, સંવાદ સૂક્તોના સંબંધમાં વિદ્વાનોના મંતવ્યોમાં આ રીતની ભિન્નતા જોવા મળે છે. મેક્સ મુલરની માન્યતા તેવા પ્રકારની છે કે યજ્ઞના કાર્યના પ્રસંગે બ્રાહ્મણ વર્ગ બે સ્વરૂપમાં વિભક્ત થઈને નાટ્યાત્મક સ્વરૂપે આ સૂક્તોનું ગાન કરતા હશે. જ્યારે પ્રોફેસર શ્રોડર તેમજ હર્ટલ વગેરે એવું માને છે, ઋગ્વેદના આ સંવાદ સૂક્તોમાં ભારતીય સંસ્કૃત નાટકોના બીજ રહેલા છે. વિન્ટરનીટની માન્યતા મિત્રો એવી છે કે આ સંવાદ સૂક્તોનો અડધો ભાગ નાટ્યાત્મક હોવા સિવાય બીજો અડધો ભાગ કોઈ પુરાણા મહાકાવ્ય એટલે કે એપિકની કથાનો ગાન સ્વરૂપ ભાગ જણાય છે. આથી મિત્રો તેમ માની શકાય કે આ સૂક્તો અંગ્રેજી બેલ્ડ BALLED કથા કાવ્ય કે વીરગતિ કાવ્યની ઘણી સમીપ છે. મિત્રો, ઓલ્ડરબર્ગનો એવો મત ધરાવે છે કે વેદના સમયમાં પ્રચાર પામેલા જે આખ્યાનો હતા તેમાંથી ગદ્ય ભાગ કાલગ્રસ્ત થયા બાદ તેમાંનો જે પદ્ય ભાગ એટલે કે ગાન સ્વરૂપ બચી ગયો હશે તે આ સંવાદ સૂક્તો છે. તેથી તેમ માની શકાય કે આ સૂક્તોને આખ્યાન સૂક્તો પણ કહેવામાં
વિશેષ ઔચિત્ય જણાશે. મિત્રો, સંવાદ સૂક્તોમાં સંસ્કૃત નાટકોના બીજની વાતનો સ્વીકાર કરવાની સાથોસાથ ઐતિહાસિક દ્રષ્ટિએ તે વિશેષ મૂલ્ય ધરાવવાનું પણ માને છે, જેની અંદર વેદના સમયના વિવિધ પ્રસંગોની જાળવણી થયેલી છે. આ સિવાય ધાર્મિક અથવા યાજ્ઞિક દ્રષ્ટિએ ભલે તેની મહત્તા ન હોય તો પણ સાહિત્યિક ઉદ્ભવની દ્રષ્ટિએ તે ખૂબ જ મહત્વ ધરાવે છે. બ્રાહ્મણ ગ્રંથો, રામાયણના આખ્યાનોનો મોટો ફાળો આ સૂક્તોમાં મિત્રો આપેલો છે. આ સૂક્તમાં મિત્રો વિશ્વામિત્રના જીવનના મહત્વના પ્રસંગોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સૂક્તની અંદર વિશ્વામિત્ર ઋષિના બિયાસ તેમજ સતલજ સાથેના સંવાદનું આલેખન કરવામાં આવેલ છે. મિત્રો, આ બિયાસ અને સતલજ એ નદીના નામ છે. સંવાદના સ્વરૂપમાં ભૂતકાળના પ્રસંગો વર્ણવેલા છે. મિત્રો, એક એવી માન્યતા છે કે આ બંને નદીઓના કિનારે બિયાસ અને સતલજ વિશ્વામિત્ર જેમના પુરોહિત હતા તેવા ભરતોને તેમણે કેવી રીતે સહાય કરી તે વાત પણ અહીં વર્ણવેલી છે. દુશ્મનો પાસેથી ધન લૂંટી ભરતો પોતાના રાજ્યમાં પાછા ફરતા હતા ત્યારે માર્ગમાં જળથી ભરપૂર બનેલી આ વિપાટ તેમજ સુતુદ્રી નામની નદીઓ આવી. ભરતોની સંપત્તિ અને વિશ્વામિત્રની દક્ષિણામાં મળેલી સંપત્તિ બચાવવી, નદીઓને કેવી રીતે ઓળંગવી તે પણ મિત્રો એક પ્રશ્ન ઉત્પન્ન થયો. વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવેલ પ્રાર્થનાના પરિણામે નદીઓ છીછરી બની ગઈ અને તેઓ નદીઓને ઓળંગી શક્યા તે પ્રસંગનું મિત્રો અહીં વર્ણન કરેલ છે. વિશ્વામિત્રને નદીઓએ માર્ગ આપ્યો તેમ સુદાસ સ્વીકારે છે. જ્યારે ઓલ્ડનબર્ગનો મત મિત્રો એવો છે કે શત્રુથી પરાજિત સુદાસ વિશ્વામિત્રની સ્તુતિથી નદીઓને પાર તો કરી જાય છે, પણ દુશ્મનોના રથ ડૂબી જાય છે તથા બળદ બચી જાય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ તેમ માનવામાં આવે છે કે વિશ્વામિત્ર તેમજ સુદાસના અનુયાયીઓએ પૂર્વ તરફ આગળ વધી નદીને પાર કરી આગળના પ્રદેશમાં આર્ય સંસ્કૃતિનો પ્રચાર કર્યો. શ્રી બી.કે. ઘોષ તેમ જણાવે છે કે રણભૂમિ ઉપર હાજર રહેલ સેનાની આગે કૂચમાં અવરોધ સ્વરૂપ બનેલી નદીઓને ઓળંગવાની વાત જણાવેલી છે. નદીઓને પવિત્ર ગણવાની તેમજ તેનું પૂજન કરવાની વાત મિત્રો ઋગ્વેદમાં વર્ણવેલી છે. ઝડપથી પૂરપાટ દોડતી ઘોડીઓની સાથે વિપાટ તથા સુતુદ્રીની સરખામણી કરવામાં આવેલી છે. અશ્વે ઇવ વિશીતે, તેની તુલના મિત્રો વાસરડા સાથે દોડતી ગાયોની સાથે કરેલી છે. ગાવેવ રિહાણે, જેનાથી મિત્રો જાણી શકાય છે કે ઘોડા કે પશુઓને દોડવાની સ્પર્ધા ચાલતી હશે. જમીનને ફળદ્રુપ બનાવતી નદીઓના વહેવાથી વક્ષણાહા, તેમાંથી નીકળેલી નહેરો ખેતીને સમૃદ્ધ બનાવે તેમજ પાક પણ પુષ્કળ થાય છે. સામાજિક દ્રષ્ટિએ વિચારવામાં આવે તો મિત્રો તેમ જાણી શકાય કે ઋગ્વેદના સમયમાં આર્યો સંસ્કારી, ઇન્દ્રના પૂજારી,
કૃષિકારો તથા સિંચાઈનું કામ કરનારા હતા. સમાજ સારી રીતે સુખી હતો તેમ સ્વાભાવિક રીતે જ મિત્રો જાણી શકાય છે. નદીના વર્ણનના પ્રસંગના માધ્યમથી ઇન્દ્રના પરાક્રમનો પણ ખ્યાલ આવી શકે છે. ઇન્દ્રે મિત્રો અહીંનો વધ કરી જળ વહેતું કરેલ છે, નદીને માર્ગ ખોદી આપ્યો, વૃત્રને હણી નાખ્યો, સવિતા નદીઓને દોરી ગયો, જેથી જાણી શકાય છે કે ઇન્દ્રના આદેશ મુજબ જ નદીઓ વહે છે. આ સિવાય સૂક્તમાં જે ઉલ્લેખ કરવામાં આવેલ છે તેથી તે વાત પણ જાણી શકાય છે કે આવાગમન માટે ગાડા, રથ વગેરેનો ઉપયોગ થતો હશે. નદીઓને જે સંબોધન કરેલ છે તેનાથી વિશ્વામિત્રની નમ્રતા જણાઈ આવે છે. મિત્રો, અગર વિચારવામાં આવે તો વિશ્વામિત્ર નદી વચ્ચેનો જે સંવાદ અવાસ્તવિક જણાય છે, પરંતુ ઋગ્વેદમાં જળ ચેતન વચ્ચે સંવાદિતા પ્રતિપાદિત કરવામાં આવેલી છે તેમ જાણી શકાય છે. નદી પાર કરવાના કામને સજીવ નાટ્ય રૂપાંતરના રૂપમાં સમજાવવામાં આવેલ છે. તેવો પણ ખ્યાલ આવી શકે છે કે તે સમયમાં મિત્રો વિશ્વામિત્ર, સુદાસ તથા નદીઓના પાત્રો દ્વારા પ્રસંગોની ભજવણી થતી હશે. ભરત વાક્ય સમાન મંત્ર જણાય છે, શત્રુ ડૂબી જવા તેમજ બળદ બચી ગયાની વાત. ભરત વાક્ય સમાન મંત્ર જણાય છે કે શત્રુ ડૂબી જવા તેમજ બળદ બચી ગયાની વાતના નાટ્યાંશ દ્વારા ઐતિહાસિક ઘટના સૂચવવામાં આવેલી હોય તેમ સમજી શકાય છે. આ યત્તે ઘોષાનુત્તરા યુગાની. વિશ્વામિત્ર કૃષિક ગોત્રીય તેમજ ગોધકના સ્વરૂપમાં પ્રખ્યાત છે. કાવ્યકલાની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો કેટલીક આપવામાં આવેલી ઉપમાઓ ઉત્તમ જણાય છે. 1. પિપ્યાનેવ યોષા. યાત્રીને જલપાન કરાવતી યુવતી જેવા વિધાનથી વાત્સલ્ય ભાવ બતાવવામાં આવેલ છે. 2. મર્યા એવ કન્યા સહવચય્ય. મર્યા એવ કન્યા સસ્વચય્ય. ભાઈ પિતાને પ્રણામ કરવા અથવા પતિને ભેટવા માટે નમતી કન્યા. ભાઈ પિતાને પ્રણામ કરવા અથવા પતિને ભેટવા માટે નમતી કન્યા દ્વારા નવોઢાના દ્વારા પતિને આલિંગન આપવાનો ભાવ અભિવ્યક્ત કરવામાં આવેલ છે. તો મિત્રો, આ રીતે ઉત્તમ કાવ્ય તત્વના નમૂના જણાય છે અને આ રીતે મિત્રો વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્તની મહત્તા આપણે જાણી શકીએ. તો મિત્રો, આ વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત ઋગ્વેદના 3જા મંડળનું 33મું સૂક્ત છે. તો એનું રસદર્શન પરીક્ષામાં પૂછાય તો આ રીતે તમે
એનો અભ્યાસ કરી અને લખી શકશો. તમને અધ્યયની શુભેચ્છા સહ ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.